ઠેકડો મારો 500 મળે છે ઉપર સીધા આ ઉપર ખોટા રૂપિયા ગણવી છે પછી ઉપર ગયો છે ના તો ગિરેવી જો થોડો પછી આ મોટો આમાં છોકરા સીધું મારતા હતા ને આવ્યો થયો મેં કીધું કે ખારું છે કે ઠાંગુ કરી દે પછી હું કર્યું ખબર બહુ વિષય પછી બિકાનેર થી વેટલેટ ડોક્ટર બોલાવ્યો અને બિકાનેર થી વેટલેટ ડોક્ટર આવ્યો ગાય માંથી પીડી ગાય તો માંથી જ પીડી એ કે તો ડિલિવરી થઈ ગઈ હવે હું કરશું સાધુ બાપા ભૂલી ગયો છો તારે ભૂલવાની ટેવ છે તને યાદ છે આ ભૂલાયા જોક્સ નો પ્રોગ્રામ ચાલુ છે તારે કીધું છે તું જોક્સ માં ધ્યાન રાખીને બીજા ઉપર ધ્યાન કેન્દ્રિત કરમાં તારો બાપા 500 માની બિલ્ડિંગ ઉપરથી પેડા થઈ તને ભૂલાઈ ગયો તમ બહુ યાદ આવી છે તું રોડ માં યાદ આવી છે આ તો તું જો જે કઈ નામ લખાવે ને વાહ અમાર બાપ આયા તો તને થા તો બોલા વીરનો બાપો હતો હા હીરો વીરનો બાપો પેલી ગટો માં કેવડા ને જીવ આવ્યો ને પછી બિકાનેર થી વેટલેટ ડોક્ટર બોલે કીધું આને મેન્ટેનન્સ માટે ને પ્રોડક્શન માટે કઈ થાય એવું હોય તો પણ હું કર્યું કે આ તો ખાય આજકાલ હીરો બનવા મજો ન આવે આ હીરોની વાત અમે પાછો ભૂલી ગયો શોર્ટ ટર્મ મેમરી લોસ નો પેશન્ટ આયા છે જોવો તો જોજો હવે પ્રોડક્શન વાળી વાત આવતી યાદ આવી ગયું મને હાલો ભાઈ જાઓ એ તમારા બેન બાપા નો મને યાદ આવી ગયું હા બોલ ભાઈ કહું તો પછી હું ખબર છે ઈ ડોક્ટર આવ્યા કે એને હું કીધું કે વાહ ગાય હોય ને ગાય હા બે ગ્રાઉન્ડ કાપી સડે દીધું ખાવ 10 લીટર દૂધ મારો બાપો તો કામનો મોટો રે હવે તો રાશિનો મોટો થતો જાય 10 લીટર મિલ્ક પ્રોડક્શન બાપા હા આવડો મોટો કામનો મોટો માણા તમે જો જી ઉપર તમને કઈ ગઝલ ન યાદ આવે અરે જાદુ બાબા ગઝલ થોડો કહેતો ઈ તો દોહા કહેતો ને આંચા કલાકાર હતો તો જમાવો અમાવો એક દોહા તો યાદ કરે જાદુ બાબાની ઉંમર થઈ ગઈ હવે તો કોઈ યાદ કરે ભૂલાઈ જાય આનાની બી સોરઠ હા યાદ આવી ગયો સોરઠ દારા જગ જુની અને ગઢ જુનો ગઈરા એના આવાજ ના જાદુ બાબા છે થોડો પાછો जमन आवड़ी कम से शायरी करनी याद તમે શાયરી કે શાયરી બોલ બોલ खत लिखा है खून से વાહ વાહ खत लिखा है खून से વાહ વાह साहिब चमतना પેન की साहिब पेन की साहिब चमतना દીવાની નહીં ને दो प्रेम दर्द की रोज मजाक कोई हमता नहीं हो પ્રેમ ના કરો તે हां चलो बाबा हां आओ जाओ माहौल मन जरूर याद आई दे तो क्या था तब सोखरा लगन से हमना મારા છોકરાની તો તું વાત જ આવ દે આવ કેવો નીકળ્યો આવો તમને હતો ઈ નહીં મારો છોકરો આવો થાય તમે એવો પાક્યો હે તે આમ જો આના બાપ ને આયો તું જાવા દે એની તો વાત જ છે માં અત્યારે મારો છોકરો વેટરનરીમાં સોનાગઢ ભણે છે કો કારી ઓલો કોકલો મારા ભેગો હોસ્ટેલમાં ઈ જ રહે છે તો એ ભોંગો હોસ્ટેલમાં એવા કામ કરે છે સાહેબ બધી થાકી ગઈ નથી એને તો અમારો નાક કપાઈ નાખ્યો કેમ સાદો બાબા ગોળી ગયો લાગે પાછું આમ કરવાથી આમ કપાઈ નાખ્યો આ તો પછી વાત કરો એમાં એવું જો ને કે એના મેં નવા લગ્ન કરાવી દીધા ભાઈ મોવાની બજારમાં ફરવા નીકળ્યો કોકારી આગળ આવ્યો હતા એના ઘરનામાં આવ્યા હતા અને પાછો કોકારી આગળ એમ કે જો જે ગાંડી આગળ ખાડો છે તારો બાપે નહીં દેખાતું હોય મને બધું દેખાતું તો એને નહીં દેખાતું હોય હજી વાત એ પૂરી નથી હજી વાત આયા પૂરી નથી થતી અને ભાઈ નવા લગ્ન જાય એટલે તો એ મળવાનું કેટલા આમ તો ખરા સંસારનો નવો નિયમ એવો છે કે એકાદ બે દી રહે ને પછી પાછા માતા પિતાને ઘરે હોય યાર આ તો હવે હાચે સારું થાય છે क्या क्या
અને ભાઈ ગોગારીના ઘરના ક્યાં કરે આપણો આ કુકુ ઘરના ક્યાં ઘરે અને ભાઈ આયા કે પડે નહીં છે એટલે એને કર્યો ફોન એટલે બોલ ઈ પેલા ઈ એક દુકાને ગયો દુકાને ગઈને લાઈતો માવો 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 આ ઉમિયામાં જ ગયો છે માવો ઈને ઈ પોપારી ઈને ઈ તમાકુ ઈને ઈ સુનો ઈને ઈ કોઈ મારો બેટો કે આ તમાકુ બદલી નાખી થોડો કઈ ખબર ના પડતી બોલા માવો આ પણ એનો મેન કારણ હતો બોલા ભાગી ગયા મળવા ગયા માતા પિતાને ઘરે ગયા હે મામા ગોકરી કર્યો ફોન એટલે ભાઈ એના માટે સ્પેશિયલ અલગ રિંગ રાખી હતી તુજ મેરે પિતા હે ભાઈ રિંગ વાગી એટલે આપણા સંસ્કૃતિની માન મર્યાદા તમે જો એ છોકરીના મમ્મી બાજુમાં ઉભા થયા એટલે એને ખબર પડી કે આ નક્કી ગુગુનો જ ફોન છે એટલે એને વ્યાજ જાય છે અને ગોકરીના ઘરના ડાયરેક્ટ ઓડેથી ફોન કાને લે છે તા ગોકરી એમ કે છે ગંડા ની ક્યાં તો ઓલી કે હજી ભાઈ એક પીતો મોંગારી કે તમે એક દી લાગ્યા અમને તો એક વાર જેવું લાગે છે અને આ બાના હાથનો તો ભાવતું જ નથી જેના હાથનું 20 વર્ષ ખાધું એના હવે ભાવતું નથી તને એક દીમાં શરમ જેવું કઈ છે કે નહીં હા એવો પછી કાપી નાખો છે નહીં પછી તો કે એના ઘરના કે તમારી એવી હાલત છે ને મારી એવી હાલત છે તમને કેવું લાગે તમે હવે પાણી પીવા ગઈ તો પાણીમાં તમે દેખાણા પાણીમાં તમે દેખાણા પછી કે હાંજે ખીચડી કરવી થી ને તો કે અડદ લેવા ગઈ ને કે એમાં તમે દેખાણા પછી હવારે કે બપોરે રોટલી કરવી થી ને તો કે ઘઉં લેવા ગઈ ને તો કે ઘઉંમાં તમે દેખાણા તો આપણને એમ થાય કે આ ધણી છે કે તમે અડું છે તને આમ જો અને કઈ મન થાય તો ડિલક્સ પાનમાં કઈ મીઠું પાન ખાઈ લો હા મીઠું પાછી પાત્ર આ પછી અહીં કેમ પિચકારી મારો ને આ બારીમાંથી બહાર થૂક હોય આ બારીમાંથી પીછો બહાર નહીં દે હા હોય જ જાદુ બાબા ક્યાં ગયા એને ભલે જો હું ખબર પડે આમ તો પડી જો દાદુ બાબાની એ પ્રમાણે કાક કરે પછી આમ અનુમાન લગાડવું પડે એક બાજુ મીઠું પાન ખાવ ડિલક્સ નું એક બાજુ ઉમિયાનો માવો હોય બે ભેગું દાન પછી આમ કરું ને આ બાઈનું ગ્રાઉન્ડ જોઈએ પડી ગયું છે દાદા બાબા એ તો કાય લો કે બેન વાત કરીને દાદા બાબા મને શરમ આવે છે બેન વાત કરો બોલ બોલ કહેગા વાઈ કીધો પેલા પાન ખાઓ હા પેલે બીજી ત્રીજી બાર એક પિચકારો મારો ને હા કેટલો બધી લપર દબા નહીં સાફ કરાવી પડશે ઈ કામ નહીં કરવાનું હોય એને ખબર પડી જાય કે આ ડોરો ડોબરિયાનો સમા છે પેલું આવો પિચકારો મારો ઈ નામ ન લખાવતો લખવા દે લપર દીધી આના આમ જો ઓ ગ્રામ ટ્રેન જાદુ બાબા વઈ જાય જાદુ જાદુ બાબા વઈ ગયા લાગે છે આમ જો સાહેબ હવે આ બધી ફટતો મૂકો જમવાનો ટાઈમ થાય તો ભૂખ ભૂખ લાગતી જાય તારા માણા કોક બીજો આવી ગયો સ્પેશિયલ કોણ છો તું તો મને તો ઓળખ આ ભૂલાઈ ગયો હોય ને મને તેમ ગાયક જ ફૂલકડો છે તું એ ફૂલકડો નીકળ્યો ભેગા હવે ખબર ન હોય અત્યારથી દાદુ બાબા પૈણમાં હવે અસલી રૂપમાં આવ્યો હું યાર સપનો ફર્સ્ટ ડેટમાં તમારે ભેગો નતો વેટનરી આને આ લેફ્ટનન્ટ હોજી કરતો લાગે છે પછી કેમ કરી કરે તું હા હા આપણે ફર્સ્ટ યરમાં ઓલા રૂપિયાનો રૂમ છે આની ઓલી જૂની કોલેજમાં ભણતા આ બસ ને સીડીએ પે હા બસ ને આપણે તો એને પહેલી બેન્ચમાં બે થઈ અરે ઈ જો માં એને હિસ્ટ્રી પૂછી કાયરેલા અહીંયા તો અત્યારે શું કરે છો હું છે ને જુનાગઢમાં સપના લઈને આવ્યો હતો સપના હું પણ ઈ જ મારી દીધા ને ભાગી ગઈ આને કુકુ જેવું જ લાગે છે દાદુ બાબા પૈણમાંથી ભાઈ ગોકરીનું નામ નો આવશે આમ દાદુ બાપા જો હા પછી મને એમ થયું હવે છે ને કંઈ ઇન્ટરેસ્ટ નથી જિંદગીમાં કેમ પછી મને સિક્યુરિટી નો દવા આપી આપણો બેન્ચ પાર્ટનર હતો પછી છે ને અહીં હોસ્પિટલ કામ છે ને ત્યાં સિક્યુરિટી વાળો બની ગયો SBF માં હા કાંઈ મજૂરી ગેટ પર હા, પછી. ત્યાં પ્યોર કાઠિયાવાડી કોણ હું કામ તને ખબર ઈ બોલી નહીં બોલી નહીં તન દાદો બાપા નામ છે કે હવે નહીં બોલાય ઈ મને જ ખબર છે સાહેબ ઈ તું કે પછી છે ને રાતના 2 વાગ્યાનો સમય હા મારે તમે ટાટિયા ધ્રુજ આવો પેરાલાઇસિસ થઈ ગયો લાગે ના શિયાળો હતો કલે શિયાળામાં તો હું જમલો આમ જો કોદડા ઓટવી દો ટાઈટ હોય સાલ ઓટવી દો ટાઈટ હોય ટુવાલ ઓટવી દો ટાઈટ હોય પછી આ તો
આપણે કહા ટુકુ ટુકુ ન થતું પછી રાતનો 2 વાગ્યાનો સમય ભોગારી અમે ત્યાં આવે ચોરી કરવા નહીં સોરી કરવા આવતો છે હા. નહીં. ચોરી કરવા આવતો. પૂછો આગળ કે સિક્યુરિટી કોણ જાનો? થોડો સોરી થાય ને સગનો જો, આયો હોય પેલો માર દે ઘોડે હોય જો પાછો. તે તને કાઠી કેમ નાખ્યું ને ઈ તો બીજે દી હવારમાં પડીક મારો હાલીને આવ્યો તો ઘોડો લઈને ભાગી ગયો. મારી વાત તો ઠીક છે તમે શું કરો એમ તું શું કરે એમ હે આઈના ભેગો લો હોય ઈ તું ઓલો જઈ હોય ઈ તું હે ઈનો ઓલા ગીધી ઘોડી તું પોતે એમ તું કોણ છે આઈ એમ હીરો એક્ટર હે હા ભાઈ ગયો મને થતું નહીં વાગે ત્યાં દુપટ્ટે ફાટ છે ઓલો ઓલો શાહરુખ ખાન છે એને એક્ટિંગ કરવી પડે છે હા બસ અબે અબે सिंगर हूँ तो क्या हुआ तो क्या हुआ अबे मैं हीरो हूँ मैं आगे हूँ अबे मैं सिंगर हूँ इसलिए मैं आगे रहूंगा अबे तो मैं आगे नहीं रहता इस बार ये सिंगर लगे रहेगा मैं बहुत बढ़िया तुम दोनों जो अब जो तुम दोनों को यही नक्की करना है कौन बेस्ट है तुम दोनों में से हाँ इसके लिए तुम दोनों को जज की जरूरत पड़ेगी एक मिनट मैं ढूंढता हूँ वो तो था इस बार में આમાંથી છે ને મારી ઉંમરનું કોઈ છે નહીં એટલે કોઈને ખબર નહીં હોય तो तारे कितना बड़े थे 300 400 વર્ષ પેલા મેં જજ કર્યા आज हमारा गाँव करे क्या लगे ए 700 વર્ષ પહેલા ની ખડી યાર છે હા 400 વર્ષ પહેલાની તમાર કોમ પડી ગઈ હતી આ બસ એ એ માર બાપો 300 વર્ષથી આપણે સારી ઉપર તો એટલે ડોહો સાલું છે એમ છે कोई न दे हमारा बाप दादा ने पराक्रम ए पर जीतू गामे ए मैं जीतूंगा क्या कर છો હવે છે ને તમે બેલો તમારું પરફોર્મન્સ બતાવો હું અહીં જજિંગ કરી ए कोई बात नहीं कोई बात नहीं इस बार मैं जीत के दिखाऊंगा હા ચાલો वाला कभी सिंगर बनूंगा नाम वाला आपकी दुआ चाहिए बस आपकी दुआ चाहिए आपकी दुआ चाहिए तालियां थैंक यू दोस्तों थैंक यू आपको मेरा गाना बहुत पसंद आया अबे भट्टे ये गाना मैंने गाया मेरे लिए तालियां अबे ए जो आगे दिखता है ना वो हीरो है जो दिखता है वो ही बिकता है अबे तू हीरो है तो मैं तेरी का खोकर ही देश थोड़ी ना हूँ अबे एक्टर आगे होता है और सिंगर पीछे होता है सिंगर आगे होता है देख मैं आगे हूँ और एक पीछे होता है किशोर कुमार नहीं होता है राजेश खन्ना नहीं होता है तो किशोर दा नहीं होता है ऐसी बात है तो मैं अपना एक सिंगर बुला लेता हूँ और तू अपना एक एक्टर बुला ले बाद में देखते हैं मुकाबले में कौन जीता है मैं अपनी तरफ से राहत फतेह अली खान को बुलाता हूँ तू अपनी तरफ से हीरो को बुला 4 आदमियों को बुलाएगा तो जीतेगा ना 4 आदमी कैसे राहत फतेह हॉलीवुड खान अबे वो ये बंदा है एक ही बंदा हाँ। ऐसा बोला हाँ। कोई बात नहीं तू क्या कहना चाहता है कि सिंगर आगे होना चाहिए और एक्टर पीछे होना चाहिए हाँ। कोई बात नहीं आगे आ जा ताकते रहते तुझको साँझ सवेरे नैनों में अबे क्या है आगे गाना ये तो गीत का सुर है नैनों में बसिया जैसे नैन ये तेरे मस्त मस्त दो सरगाओ पता नहीं 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 अबे फटे वो तेरी तो केसर ही अटक गई है ये मेरी केसर नहीं अटक गई है तू कुछ ढंग का डांस करे तो मुझे पता चले ना तो किसकी एक्टिंग कर रहा है अबे संजय दत्त की मिमिक्री कर रहा हूँ कोई उसका गाना गा रहे संजय दत्त संजय दत्त खलनायक ऐसा बोला कर रहे हाँ ऐसा तो कहे तो मुझे पता चले ना तो किसकी मिमिक्री कर रहा है सुपर हीरो हाँ सुपर हीरो हे खलनायक वो क्या है खलनायक होने खलनायक मैं हूँ हे खलनायक वो जो जे की शराब से पिटा करे पिटा 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 अबे क्या है पिक्चर में 2 ही सीन में पीटा था पीटा 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 क्या कर रहा है गीत है सॉन्ग है तू सुनना हे खलनायक वो जो जे की शराब से पिटा करे और माधुरी के साथ कुकु कुकु किया करे कुकु 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 कुकु
કુ 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 નાયક હે તું ખલનાયક હે તું પર તેરે પ્યાર કે લાયક હું મેં नायक है तू खलनायक है तू समझ गई नहीं खलनायक के बारे में बहुत अच्छा वर्णन किया है खलनायक है तू खलनायक है तू खलनायक है तू नालायक है तू नालायक है तू नायक 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 अबे क्या है बस करना, क्या हुआ मुझे तपास चला नहीं जाता। ये मैंने तुझे पहले ही कहा था कि सिंगर आगे होना चाहिए और एक्टर पीछे होना चाहिए देखा ना मैं जीत गया ना तो क्या कहना चाहता है? सिंगर आगे होना चाहिए और एक्टर पीछे होना चाहिए? હા હું એ જ કહેતો હતો આ ગુજરાતમાં જુનાગઢ એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં ભણતો ને તારના બૂટ જો આજો બૂટ તો વયા ગયા હતો મોજ આદર્યા લે તળિયા કાંઈ ગયા તઈ મુંબઈ પહોંચ્યો ને આવા ગીત ગાતા શીખો કોઈ વાત કહું છું માણસો કહેતા કહે છે કે એક દી સિંગર આગળ આવશે અને एक्टर પાછળ જાશે कोई बात नहीं, तेरी बात सही है, साल आगे आता है। હા ચૂપ રહેના હે સૌપ્રથમ તો મારે તમને એ જણાવવાનું છે કે અત્રે ઉપસ્થિત વાલા મહેમાનો मैं हूँ ये सलमान खान दबंग है ना उसकी मिमिक्री है उड़ उड़ दबंग 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 उड़ उड़ दबंग और मैं आपको ये बताना चाहता हूँ कि अत्रे उपस्थित ये प्रोग्राम में જમવાનો જે બાકી છે હો એમ હશે હો ઈ મને હું કામ ખબર પડી તમને ખબર મને વાસ આવે છે એમ હશે હો હા મારા ખાસ તો તમને ઈ કહેવાનું છે કે અત્રે ઉપસ્થિત વાલા મહેમાનો તથા પ્રોફેસરો તથા મારા વાલા વિદ્યાર્થીઓ તથા છેલ્લે બેઠેલી ગજ એને પણ નમસ્કાર સરસ તૈયાર થઈને આવેલી છે બીજું કઈ નહીં બીજું તો મારે તમને ખાસ એ જણાવવાનું છે કે આ કાર્યક્રમમાં સ્પોન્સરોએ તથા પ્રોફેસરોએ જે મહેનત કરી અને આ કાર્યક્રમ કર્યો એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર બીજો કોઈનો નહીં હો ખાલી સ્પોન્સરો અને પ્રોફેસરોનો બીજા કોઈ નહીં હા બીજું મારે એ જણાવવાનું કે ગરમી બહુ થાય છે બહુ ઉપાધિ નહીં કરતા નવું નવું છે એટલે થોડા ટાઈમમાં ફિટ થઈ જાય હા એટલે બહુ ઉપાધિ નહીં કરતા બીજું તો તમને ખાસ જણાવવાનું છે કે આવો સરસ મજાનો પ્રોગ્રામ હોય તો મને તમને મેં ના પડી હતી ને ઓલી બારી નહીં ખોલતા એમ આ મચ્છર આવી જશે અહીંયા ગળે છે હા હા આ બોલાવટ લગાડવાનું કે છે બોલાવટ એક ખાને લગાડવાનું હતું એક ખાને લગાડવાનું હતું એક ખાને લગાડવાનું હતું બસ બસ હા એક હા હા બોલા ઉપર લગાડવાનું હતું ઉપર બોલો બોલો પાને ઓનો નેમ ઈ લગાડવાનો હતો તો તમારે એ તમને કહેવાનું કે આવો સરસ મજાનો પ્રોગ્રામ છે તમારા પ્રોફેસરની એક વાત કહેવાનું મન થાય છે અને ભાઈ 2 વાગ્યાનો લેક્ચર હોય બપોરના આવો રાતના 2 વાગ્યાનો લેક્ચર ચાલતો હોય અને ભાઈ આમ તો મારું જાન પરફેક્ટ લેક્ચરમાં કેન્દ્રિત થયેલું હોય ને મારી બાજુ તબલા વાંચતો હોય મને ખબર ન પડે પરફેક્ટ મારું જાન કરે લેક્ચરમાં કેન્દ્રિત થયેલું હોય મારી બાજુમાં કોઈ તબલા વડે તો મને ખબર ન પડે અરે ભાઈ મારી બાજુમાં કોઈ અવાજ કરતો હોય ને તો મને ખબર ન પડે કેમ કે મારું ધ્યાન સાજના શબ્દમાં જ હોય આ બાજુથી આવે આ બાજુથી નીકળે નહીં મગજમાં ફિટ થઈ જાય બાજુનો ભાઈ વ્યક્તિ બોલતો હોય ને તો એ આ બાજુથી આવે અને આ બાજુ બીજું તો મારે તમને ખાસ એ કહેવાનું છે કે આવા સરસ મજાના કાર્યક્રમમાં મને ગીત ગાવાનું મન થાય છે તો પ્રસ્તુત છે મિત્રો રેડી ના રેડી ના હા એક જ ગીત
ગાવાનું ગાવાનું મન થાય છે 2 3 4 5 એક જ ગીત જમવાનું છે બાકી છે ઉતાવળ નહીં કરતા ઘડી કમાઓ હા ગીત પૂરું કરી લેવી હા ઘડી બે એમ હાલો તો घुंघरू की तरह बजता ही रहा हूँ घुंघरू की तरह बजता ही रहा हूँ कभी इस पैर में कभी उस पैर में बजता ही रहा What a performance!
और पर्टिकुलरली लाल बंद कर दे। वडोदरा सर का ये रूप शायद हम सब ने पहली बार देखा होगा। And before finishing the program, one special event for all the students. Last but not least, आपने स्टूडेंट का डांस तो देख लिया, लेकिन हमारे बीच मौजूद है हमारी सभी स्टूडेंट के कोरियोग्राफर यानी कि मिस्टर प्रशांत खान जी। सो प्लीज वेलकम। Yippee-ki-yay, motherfucker. Come get some. When they got crept on, tight grip, blue tips, chest full of Teflon. Check it. I get it poppin'. If you're the hit, motherfucker, come get some. Get some.